શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM હું આરજી તૃપ્તિ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે વિશ્વભરમાં મનાવાય છે, જે મહિલાઓની સાહસિકતા, સિદ્ધિઓ અને તેમના હક્કોને ઓળખી અને સન્માનિત કરવાનો અવસર છે. આ દિવસ ખાસ કરીને મહિલાઓના અધિકારો, જાતીય સમાનતા અને તેમના સશક્તિકરણને ઉજાગર કરવાનો અને મહત્વ આપવાનો દિવસ. આ અવસરે દરેકના જીવનમાં મહિલાઓના મહત્વને ઓળખવું તથા તેમના મજબૂત પ્રયાસો અને યોગદાનની કદર કરવી એ જરૂરી છે. મહિલા માટે આજે કોઈ પણ ક્ષેત્ર હોય, પછી ભલે તે ઉદ્યોગ હોય કે સમાજ સેવા, પોતાના ઘર પરિવાર હોય કે પછી રાજકારણ, ક્યાંય મહિલા પાછળ રહી નથી. એક સિંહણની જેમ દરેક ક્ષેત્ર પર તરાપ મારીને પોતાનું સર્વસ્વ સ્થાપિત કર્યું છે. એવી જ એક સિંહણ કે જેઓ 1992 હિન્દુ પરિષદ દુર્ગા વાહિની જિલ્લા સંયોજિકા, પૂર્વ પ્રાપ્ત સહ સંયોજિકા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જિલ્લા મંત્રી, સ્વામી વિવેકાનંદ સમિતિ બનાસકાંઠા જિલ્લાના મંત્રી, પાલનપુર બીજેપી શહેર સંગઠનના ઉપપ્રમુખ, બનાસકાંઠામાં મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ, બનાસકાંઠામાં મહિલા મોરચાના પ્રભારીથી લઈને અત્યારે એટલે કે 2025માં પણ તેઓ મહિલા મોરચાના પ્રદેશ આમંત્રિત સભ્ય તરીકેની જવાબદારીઓ નિભાવીને એક સશક્ત મહિલા તરીકે ઉભરી આવેલા એટલે કે શ્રી મીતાબેન સોની આપણી સાથે જોડાયા છે. ત્યારે આપણે તેમની સાથે વાત કરશું મહિલા સશક્તિકરણની. નમસ્કાર મીતાબેન, રેડિયો મધુરમ 90.0 FM ના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર બેન, આજે મહિલા દિવસ, તો મીતાબેન, મહિલા દિવસ કઈ રીતે મહિલાઓના સશક્તિકરણ માટે મદદરૂપ થાય છે? આજે મહિલા દિવસ નિમિત્તે જે ઇન્ટરનેશનલ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ તે માટે સ્ત્રીઓએ દરેક લડાઈનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે સ્ત્રી એક ઘરનો દીવો હોય છે. તે પરિવારની જળકુંજ અને સમાજની પ્રગતિમાં જે તે મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પરંતુ આજે મહિલાઓની કદર કરવામાં આવે છે તે ખૂબ આજના સમાજમાં સારો સંકેત છે. આજે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, જેમ કે શિક્ષણ, કારકિર્દી, આરોગ્ય, વિજ્ઞાન, રમતગમત, આર્ટ અને સાહિત્યમાં. પહેલાં જ જ્યાં મહિલાઓને કટાક્ષોમાંથી ગુજરવું પડતું હતું, એની જગ્યાએ આજે મહિલાઓ આસાનીથી આગળ વધી રહી છે અને એમાં દરેક સમાજ પણ એમને સપોર્ટ કરી રહી છે. એ આજના સમય માટે એક સારો સંદેશ છે. દરેક મહિલાઓએ આ રીતે આગળ વધવું જોઈએ અને પુરુષોએ પણ એમનો સપોર્ટ કરવો જોઈએ. એમને કોઈ પણ કટાક્ષ રીતે નહીં, પણ એમને આદર, સન્માન અને સમાનતા એમને આપવી જોઈએ. તમે જેમ બેન કહ્યું કે પુરુષોએ પણ તેમનો મહિલાઓનો આદર કરવો જોઈએ, તો આજે મહિલાઓ ઘરના આંગણમાંથી નીકળીને આંતરિક સુધી પહોંચી છે, પરંતુ હજુ પણ પુરુષોને કોઈ મહિલા કામ કરે તે બાબત ગમતી નથી હોતી. તેના વિશે આપ શું વિચારો છો? મારું વિચારવું એવું છે કે આજે મહિલાઓ એટલી આગળ વધી રહી છે કે જેમ કે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ, એ લોકોએ પોતાનો જીવ જોખમમાં રાખીને પણ અંતરિક્ષ સુધી પહોંચી રહી છે. તો આવું પુરુષો સુધી હજી સુધી થતું નથી, તો સ્ત્રીઓ પણ આટલું આગળ વધી રહી છે, પુરુષ સમોવડી થઈ રહી છે. તો પુરુષોએ એમનો સપોર્ટ કરવો જોઈએ, એમનો વિરોધ ના કરવો જોઈએ. અને બીજું કે એક નિર્મલા સીતારમણજી છે, આપણા નાણામંત્રી છે, તો એ આટલા સ્તરે પહોંચ્યા છે, તો એમનું જોઈને પણ આપણે સ્ત્રીઓ પણ એમને જોઈને આપણને માર્ગદર્શન મળતું હોય છે, એમને જોઈને આગળ વધી શકતા હોય છે. તો પુરુષો પણ એ ધ્યાન આપે કે એમને એ નાણામંત્રી બની શકતા હોય તો સૌથી ઊંચી પોસ્ટ હોય છે એમની પણ. તો દરેક સમાજમાં, સંગઠનમાં કે દેશ કે ગામમાં પોતાના બહેનો અથવા દરેક સ્ત્રીઓને જો આગળ વધતા પુરુષો જો સાથ સપોર્ટ કરતા હોય અને એ લોકો ઈર્ષા ના કરતા હોય તો આપણો સમાજ આગળ વધશે અને બહેનો પણ આગળ વધશે. સાચી વાત છે બેન. તો જેમ બેન આજે ઘણી બધી જગ્યાએ આપણે જોવામાં આવે છે કે દીકરીનો જન્મ થાય પછી પણ મમ્મી પપ્પા ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છતા હોય છે મનમાં કે દીકરો થયો હોત તો સારું હતું. તો ઘણી જગ્યાએ એવું આપણે સાંભળ્યું પણ છે. તમારા માટે આ ધારણા કેટલા હદ સુધી યોગ્ય છે? આ બધું થોડા સમય પહેલાં હતું, પરંતુ અત્યારે દીકરી એ એક કુળને આગળ વધારે છે. અત્યારે મેં વાત કરી એમ દીકરીઓ કેટલી આગળ આંતરિક સુધી પહોંચી ગઈ છે. તો દીકરીઓ જન્મે છે, એક દીકરી જન્મે, બે દીકરી જન્મે, પછી ત્રીજી દીકરી જન્મતી હોય છે તો સમાજમાં એવું વાતાવરણ ફેલાઈ જાય છે કે ત્રીજી દીકરી આવી છે. પરંતુ તમે દીકરીઓને એટલી ભણી ગણીને આગળ વધારો છો અને એ એટલી સક્ષમ થાય છે કે એ પોતાના માતા પિતાનું પણ ભરણ પોષણ કરી શકતી હોય છે. તો દીકરાની ક્યાં એવી જરૂર હોતી, દીકરો હોય છે છતાં પણ દીકરીઓ માતા પિતાનું ભરણ પોષણ કરી શકતી હોય છે. તો દરેક સમાજે સ્વીકારવું જોઈએ કે 2 દીકરીઓ છે, 3 દીકરીઓ છે, તે દીકરીઓ માટે તમે એવું
ના વિચારશો એમ. દીકરાની સમકક્ષ અત્યારે દીકરીઓ છે. હા, જેટલો દીકરો નહીં રાખતો હોય એનાથી પણ વધારે દીકરીઓ રાખતી હોય છે. એટલે આ બધું સમાજમાંથી જો આ ભાવના નીકળી જશે તો પછી આપણા સમાજ આગળ વધશે અને દીકરીઓને માન સન્માન વધશે. અને એ આપણા ઘરમાં જ પિતાજી છે, માતાજી છે, દાદી છે, દાદા છે, દરેક લોકો જો ઘરમાં આ રીતનું સન્માન આપતા હશે તો સમાજ આગળ વધશે, સમાજ સુધરશે. તો બેન, તમે જ્યારે પોતાના કામથી ક્યાંય બહાર જાઓ ત્યારે એક સ્ત્રી તરીકે તમને ભેદભાવ જોવા મળ્યો છે ક્યાંય? હા, ઘણીવાર એવો ભેદભાવ થતો હોય છે કે બહેનો અહીંયા નહીં બેસવું, અહીંયા ફક્ત ભાઈઓ જ બેસવું અને ભાઈઓ આગળ બેસે, બહેનો પાછળ બેસે. દરેક ક્ષેત્રમાં મેં જોયેલું છે એવું. પણ અત્યારે એવું છે કે બહેનો પણ સાથે પુરુષો સમોવડી થઈ જ રહી છે અને બહેનોને પણ સ્થાન મળતું હશે. હજી થોડું ઓછું લાગી રહ્યું છે. હજી જો 50% બહેનોને ભાઈઓ સાથે બહેનોનું માન મળતું હોય તો બહેનો આગળ વધી શકે છે અને એમને સપોર્ટ કરવો જોઈએ. એ બહુ કઠિનાઈઓથી આગળ વધતી હોય છે, ઘર પણ સંભાળતી હોય છે, બાળકો સંભાળે, એમના પૂરા પરિવારનું કામકાજ કરીને પણ આગળ વધતી હોય છે, તો એમને સપોર્ટ કરવો જોઈએ. અને એક નારી શક્તિ છે અને આ નારી શક્તિને આપણે આવું સન્માન કરવું જોઈએ. સમાજમાં આદર સન્માન થાય તો દેશ આગળ વધે, આપણો સમાજ આગળ વધે. સાચી વાત છે બેન, કે ક્યાંય મહિલાઓને એક આગળ એમને પગલું ભર્યું હોય તો ક્યાંય એમને આપણે એવો સંકોચ એમના મનમાં એવો ઊભો ના થાય એવા આપણે પ્રયાસ ક્યારે ના કરવા જોઈએ. હા, બસ આ માટે સમાજે ચિંતન કરવું જોઈએ. અને હું તો સૌથી વધારે તો પુરુષોને જ કહું છું કે બહેનોને માન સન્માન આદર એટલું આપો કે જો લક્ષ્મીજીને તમે માન સન્માન આપશો તો નારાયણજી ખુશ થશે, આપોઆપ ખુશ થશે. તો તમે જો ઘરની લક્ષ્મીને ખુશ રાખશો તો તમારી પાસે લક્ષ્મી દોડીને આવશે. બસ આટલું મારે કહેવું છે. તમને શું લાગે છે કે અત્યારે મહિલાઓ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે તૈયાર છે, લડી રહી છે? હા, અત્યારે દરેક મહિલાઓ લડી રહી છે, દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. રમત ગમત મેં જેમ વાત કરી એમ દરેક ક્ષેત્રમાં, આરોગ્યમાં, પોલીસ તંત્રમાં, કાયદામાં, દરેકમાં બહેનોને આગળ વધારે જ છે. અને અત્યારે પહેલાં કરતાં ઘણું બધું એવું સારું જોવા મળી રહ્યું છે કે બહેનો દીકરીઓ બહુ આગળ વધી રહી છે અને થવું જ જોઈએ. અને અત્યારની આપણી સરકાર પણ બહેનોને બહુ મદદ કરી રહી છે. અને સખી વન સેન્ટર જે છે એમાં પણ મહિલાઓને સહાય આપે છે સરકાર દ્વારા, પણ એનો પણ લાભ લેવો જોઈએ. બહેનોએ દરેક રીતે બહેનોને સપોર્ટ મળે છે તો એનો પણ એ બહેનો લાભ લે, બરાબર. અને સરકાર દ્વારા બહુ જ બધી આ જે કહેવાય છે કે આપણા યોજનાઓ હોય છે, એ યોજનાઓનો પણ લાભ હોય છે. દીકરી વહાલી દીકરી યોજના છે, કુંવરબાઈનું મામેરું છે, એમાં સરકાર બહુ પૈસા આપતી હોય છે અને બહેનોને આગળ વધવા માટે બહુ સપોર્ટ કરે છે. અને આવું થવું જોઈએ તો બહેનોને અંદર પ્રોત્સાહન આવશે અને ક્યાંય પાછી નહીં પડે બહેનો. અંતમાં આપ મહિલાઓ માટે શું સંદેશ આપશો? બસ મહિલાઓ માટે તો હું એટલો જ સંદેશ આપીશ કે દરેક બહેનોએ ક્યાંય પાછું પડવું જોઈએ નહીં. કોઈ ગમે એટલા કટાક્ષ કરે, કોઈ પુરુષો આપણને આગળ આવવા ના દે, પણ આપણે આપણી શક્તિને આગળ વધારીએ, ક્યાંય આપણે પાછા ના પડીએ. કોઈની પણ વાત સાંભળ્યા વગર આપણે જેમાં કામમાં મહેનત કરતા હોઈએ એમાં આગળ વધવું જોઈએ. ફક્ત એક જ લક્ષ્ય રાખવું જોઈએ કે મારે આગળ જ વધવું છે, બસ બીજું ક્યાંય સાંભળી નહીં. અને સમાજની, દેશની અને દરેક ગામની આપણી સેવા કરવાની અને સેવા સુરક્ષાને સંસ્કાર એની અંદર જાળવી રહે અને બીજાની અંદર પણ એ રહી સેવા સુરક્ષા કરી શકાય એવું આપણે કરવું જોઈએ. મીતાબેન, આપનો આભાર. આ દિવસ પર આપના પ્રતિભાવ અને દ્રષ્ટિકોણ અમને અનેક નવા દ્રષ્ટિકોણ પૂરા પાડે છે, જે ખાસ કરીને યુવાનો અને સમાજના દરેક વર્ગને સશક્તિકરણ માટે માર્ગદર્શન બની શકે છે. રેડિયો મધુરમ 90.0 FM આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આભાર. બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર હું આરજે તૃપ્તિ આપ સૌ સાંભળી રહ્યા હતા મહિલા સશક્તિકરણ વિશે. આપણે સૌ ફરીથી મળશું નવા વિષય સાથે. સાંભળતા રહો બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM.